કેવું ભાઈ, હું ધવલ ગોસ્વામી. આપણે એક નવી જગ્યાએ યુટ્યુબની ચેનલ ચાલુ કરીએ, બરાબર? તો એમાં આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ. તો બધા ભાઈઓને અને બધાને કહેવાનું સપોર્ટ થોડો ઘણો આપતા રહેજો. વધારે તો નહીં કહેતા, પણ થોડા ઘણા ફેમસ થઈ ગઈ ને યાર તો મજા આવે. બાકી આપણે કોઈ ખરાબ વિડીયો તો બનાવતા નહીં, બરાબર? એટલે બધાને જોવા આવ્યો, નાના છોકરા બી જોઈએ કે મોટા બી જોઈએ કે મજા આવે ભાઈ. કોઈ ખરાબ વિડીયો આપણે બનાવતા નહીં. એટલે એટલું જ કહેવાનું હતું કે ખાલી થોડો ઘણો સપોર્ટ આપતા રહેજો. બાકી વિડીયો રોજ અપલોડ થશે. એવું નહીં કે આજ કર્યા કામ નહીં કરવાનો, પમદાર કર્યા પછી નહીં કરવાનું, એવું નહીં. વિડીયો રોજ ડેલી અપલોડ થશે અને ડેલી રૂટીન બતાવવાનું કે હું શું કરું, નહીં કરતો, હા ના. અને બીજી વસ્તુ એ કે કાલથી આજે તારીખ થઈ 30/1/2026. કાલથી આપણે સવારે વહેલા ઉઠીને એક્સરસાઇઝનો વિડીયો નાખવાનો હોય, એના જ વિડીયોમાં હોય વ્લોગમાં જ. પણ મતલબ કે સવારે ઉઠીને વહેલા એક્સરસાઇઝ કરવાની. તો જે બી ને એક્સરસાઇઝના વિડીયો જોવા હોય તો ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. એ તમને મજા આવે એમ. અને બોડી ટ્રાન્સફોર્મેશન કરવાનું હતા તો કોઈ નહીં, પછી થોડું ઘણું થશે. એટલે સપોર્ટ કરતા રહેજો. બીજું તો કોઈ કહેવું નહીં, પણ સપોર્ટની જરૂર રહી યાર, બીજું કોઈ કહેવું નહીં, બરાબર? તો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય નરેન્દ્ર. હેલો ગાઈસ, બે પગે સ્વાગત આપણા વ્લોગમાં. સારું બોલવા જઈએ પણ અવાજ નહીં આવતો. એનું કારણ હું તો ખાલી કહેજો. કેમ કે વધારે જોરથી બોલવા જઈએ તો અવાજ નહીં આવતો. એટલે આજે કોઈક નવું કરીએ. અને અમારા બે ભાઈઓને સવારમાં જોર જલ્યું રહેતું નહીં. રોજ સવારમાં જીમ ગોળ ખોય એટલે જોર જલ્યું રહેતું નહીં. એટલે જોર પ્રદર્શન કરું. અરે એના કોટે ભૂખ લાગીએ. પૌવા લેવા આવીશ ભાઈ, મોકલી આવીશ. પૌવા લેવા જા. પૌવા લેતા જા કે યાર, વિડીયો બનાવતો જા. હું નહીં વિડીયો બનાવતો. પૌવા ખાવા ભૂખ લાગી મજબૂત. કિલો પૌવા લેતા એટલે ચાલે લે જા. હેડ મસ્ત મજાના હવામાં પૌવા બનાવી જા, ગરમ ગરમ. હવામાં નૈણા પૂરે ભૂખ લાગી ગયા. ચલો ગાય જો મેવાડા જવાનું ફાઇનલી ચાલુ થઈ ગયો. આ ચાલુ તો મેવાડા જવાનું થઈ ગયું નક્કી કીધા. કોમ મેવાડા જવાનું ચાલુ નહીં લે. મેવાડા જવું પછી કઈ જઈ બતાવું. તો આપણા મેવાડા આવી જઈએ. બે પગે મજબૂત. હવે અંકિતભાઈને કોક થોડું ઘણું કોમ હોય, અડધો કલાકનું કંઈ લાવ્યા હતા અને કમ્પ્લીટ 2 કલાક કાઢ્યા. પેટમાં ઊંધેડો બોલીને મરી ગયો. પણ અંકિતભાઈ ઘેર લઈ જવાનું નામ લેતા નહીં. એટલે હવે હેડીને જોઈએ 14 જવાનું થાય, બરાબર? પછી આગળ કોક બતાવીએ, કદાચ નાસ્તો બાસ્તો કરાવી દે જીવન જેવા ભગવાને નહીં પડી. અને સારું આમાંથી જે બોલીએ થાય. હા સારું અંકિતે કદી રૂપિયો ના કરતા. આજ મારો હારો બાલાજીના કચોરી સમોસા કચોરી ખવડાવે યાર, કેવી મજા આવે. હા ખાવાની સમોસા કચોરી ખરીને તો ધરી રહ્યો પેટ આમ કમ્પ્લીટ ટેટા જેવું થઈ ગયું. ને પછી મસ્ત એમની છોકરીને ફોહલાઈ જાય ને ખવડાવી જાય. બાપરી છોકરીનું આલવાથી અડધું ખાઈ ગયો. એટલે 1.5 ડીશ ભાઈ અંકિતભાઈ ખાઈ ગયા. એટલે અંકિતભાઈ ટેટા જેવા થઈ ગયા અને ભાઈએ ટેટા જેવો થઈ ગયો, બરાબર? પછી અંકિતભાઈ આપણને ટિપ્સ આપવા માંડ્યા તૈયાર છે થવાનું, બરાબર? સોલો કરી દેવાનું. પછી મેવાડા ફરવા જવાનું. જેનો હોય તો ફરવા જવાનું. પછી જો કે રગડા સમોસા ઝાપોટી જ્યાં શાંતિથી ઉભા. પછી મેવાડા કોમ પતાવીને ઘેર આવી ગયા. ઘેર જે ઊભા જતા અને કોઈ બન કે હેડવા મારા અંગાત દૂધ લેવા. તો ભાઈ અંગાત ડેરીએ દૂધ લેવા આવી ગયા. દિલ ના દિયા બોલો क्या किया सारी दुनिया तेरी नजर क्या किया. આજનો બ્લોગ કમ પતી ગયો. બાકી જોઈએ હવે કાલ બીજે દાડે શું થાય. કોક નવું રોજ આવે, કોક નવું થાય એટલે જોવાની મજા આવશે. વિડીયો જોતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરાબર? જય માતાજી.